નમસ્કાર, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. સુરત ચોક બજારમાં પાલિકાનું બુલડોઝર ફર્યું. એન્ડ્રુઝ લાઇબ્રેરી અને રાજા ઉવારા પાસે ગેરકાયદે દબાણો તોડી પડાયા. ટ્રાફિક સમસ્યા હળવી થશે, નવો રસ્તો બનશે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલાખ કરી છે. ચોક બજાર ખાતે આવેલી ઐતિહાસિક એન્ડ્રુઝ લાઇબ્રેરી અને રાજા ઉવારા પાસે જાહેર માર્ગ પર ઊભા થયેલા ગેરકાયદે સ્ટ્રક્ચર તેમજ પાનની કેબિનો પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું હતું. આ દબાણો દૂર થતાં હવે અહીં નવો રસ્તો બનશે, જેનાથી સેન્ટ્રલ ઝોનમાં દરરોજ ટ્રાફિક જામની સમસ્યા વેઠતા હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પહેલા તબક્કાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. છેલ્લા 4 વર્ષથી રાજમાર્ગથી લઈને ચોક બજાર સુધી મેટ્રો કામગીરીને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમાં પણ પીક અવર્સમાં એન્ડ્રુઝ લાઇબ્રેરી પાસે ટ્રાફિક જામ સામાન્ય બની ગયો હતો. આ પરિસ્થિતિ વચ્ચે પાલિકાના સેન્ટ્રલ ઝોન તંત્રએ સવારે જેસીબી અને મશીનરી સાથે પહોંચી નડતરરૂપ પાકા બાંધકામો, પ્લેટફોર્મ અને લારી ગલ્લાના દબાણો હટાવવાની સપાટો બોલાવ્યો હતો. તંત્ર દ્વારા દબાણો સાફ કર્યા બાદ હવે તાત્કાલિક લેવલિંગની કામગીરી હાથ ધરીને આગામી 1-2 દિવસમાં ડામર રોડ બનાવવામાં આવશે. રસ્તો પહોળો થવાથી ટ્રાફિકની ગતિ વધશે, તેમજ નજીકમાં જ આવેલી ક્રાઇમ બ્રાન્ચ કચેરીના અધિકારીઓ અને મુલાકાતીઓના વાહન પાર્કિંગની વર્ષો જૂની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવશે. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા ખાણીપીણીની ગેરકાયદે લારીઓ હટાવવાની પણ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. રાજા ઉવારા પાસે ગેરકાયદે વકફ ઊભું કરી જાહેર માર્ગ પર દબાણ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ ગેરકાયદે દબાણ દૂર કરી જગ્યાનો કબજો મહાનગરપાલિકાને લેવા માટે સ્પષ્ટ આદેશ કર્યો હતો. આ આદેશના પગલે પાલિકાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી પાર પાડી હતી. હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરનાર દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે હું ચોક બજારની હેરિટેજ ધરોહર બચાવવા માટે છેલ્લા 12 વર્ષથી લડી રહ્યો છું. રાજા ઉવારા પર ગેરકાયદે કબજો જમાવી પ્લેટફોર્મ અને દુકાનો શરૂ કરી દેવાઈ હતી. આજે નર્મદા જયંતિ નિમિત્તે ગાંધીબાગ આવેલા અધિકારીઓને સ્થળ પર લાવીને રજૂઆત કરતા જ તંત્રએ તાત્કાલિક મશીનરી બોલાવી ઓપરેશન શરૂ કર્યું હતું. આ કામગીરીથી હેરિટેજ વિસ્તાર ખુલ્લો થયો છે. હું દીપક આફ્રિકાવાલા ચોક બજાર હેરિટેજ માટે હું મહેનત કરી રહેલો છું અને ખાસ કરીને રાજા ઉવારા ઉપર ગેરકાયદેસર કબજો હતો 12 વર્ષથી લડી રહ્યો છું અને એની આજુબાજુ લારી ગલ્લાના દબાણો અને પ્લેટફોર્મ બનાવીને દુકાનો ચાલુ કરી દીધેલી. આ બાબતે બી મેં દૂર કરવા રજૂઆત કરી છે. આજે નર્મદ જયંતિ હોવાને કારણે ગાંધીબાગમાં બધા અધિકારીઓ આવેલા, એટલે બધાને લઈને હું અહીંયા આવ્યો, એમને બતાવ્યું તો એમને તાત્કાલિક ઓપરેશન ચાલુ કરી દીધું છે. રાજેશ ગાંજાવાલા અને માવાની ને બધા મશીનરી પણ બોલાવી લીધી છે. તો હું એ બાબતે એ લોકોનો ધન્યવાદ કરું છું અને કામ અત્યારે શાંતિપૂર્ણ રીતે ચાલે છે, કોઈ તકલીફ નથી.